મારા ગોબરા, ઉઠ, ઊભો થા બેટા. જા, તારા છ ભાઈઓને બોલાય. ભાઈઓને બોલાવું? પણ પણ કામાડી? બેટા, હું મેલડી બોલું છું. રાજપરાના સીમાડે બોયડીના ઝાડા પાસે સિંદૂર વાળો પાણો દેખાય તો એના હેઠે કોના ચાંદી દાટેલા શરૂ છે. હું મેલડી તને ખજાનો દેવા આવી છું. ખજાનો? ખમ્મા ખમ્મા મારા કાળ ભાગલાની દેવી, ખમ્મા માડી. હમણાં ને હમણાં જાઉં અને મારા ભાઈને બોલાવીને આવું. આટલી વાત જ્યાં બની છે ત્યાં પથારીમાં ગોબરો બેઠો થઈ ગયો હો ગામના હિમાડે. માતાજી આવ્યા હતા, મને કહી ગયા, પણ આખો પરસેવે રેબઝેબ થઈ ગયો. નહીં, માએ મને કાંઈક કહેતું છે, કાંઈક કીધું છે. એ મુઠ્ઠીઓ વાળી અને ગામ તરફ આવ્યો. પોતાના છયે ભાઈઓને સમજાવ્યું, ભાઈ માં મેલડી આવ્યા અને આવું કહી ગયા છે. તમને વિશ્વાસ આવતો હોય તો હાલો મારી હારે. એ છ ભાઈઓના હાથમાં ગોબરો હિમાડે આવે છે. માના કહેવા પ્રમાણે નિશાની રૂપે હિન્દુ ચોપડેલો મોટો પાણો જોયો બોરડીના દાળવા પાસે. પણ બોરડીના દાળા પાસે આવી અને એ હાથે ભાઈઓ ખોદકામ મળ્યા કરવા. પણ થોડુંક જ્યાં ખોદકામ કર્યું છે ત્યાં તો બાપા માયાના ભરેલા હાથ શરૂ હો. એક એની હેઠે બીજો, એની હેઠે ત્રીજો, એમ હાથની થર લાગી ગયેલી હો. અને જેને મેલડી દેવા બેહતી હોય પછી ક્યાં થાય? હજાર હાથ વાળી દેવા બેહે તો પછી બે હાથ વાળો કેટલુંક લઈ લે. એમ હાથ શરૂ માયાના મળ્યા છે. અઢળક સંપત્તિ માં મેલડી આપી છે. પણ ગોબરો એને હાથ લગાડતો નથી. પોતાના ભાઈઓને કહે છે, લ્યો ભાઈઓ, આ માયા હંધ્યે તમારી છે. એ છે ભાઈઓ હંપીને વેચી લેજો બાપા. પણ ભાઈ, આ હાથ જરૂર છે તો હવ ભાઈ એક એક રાખીએ તો. ના 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 ના, મારે કાંઈ નથી જોતું ભાઈ. મારે તો બસ એક મારી માં મેલડી છે એટલે હન ધોઈ છે. પણ ભાઈ, હા માતાજી હારે હશે તો ભૂખ નહીં જાય. હા હા ભાઈ, આમ જો આ એક સરું લઈ લે ને ભાઈ તો આખી જિંદગી બેઠા બેઠા ખાય. હા ભાઈ હા, એ બેઠા બેઠા ખાઈશો. મારે બેઠા બેઠા નથી ખાવું. મને મારી માં જી આપે ને ઈ મહેનત મજૂરી કરીને ખાવું છે ભાઈ. અને બસ પછી તો માં મેલડી